વખતે એવું થાય અને ડેઈલી આટલો ગેસ થાય કેમ થાય કે આજે તો હવે આજ છેલ્લો જ દિવસ છે, આટલો ગેસ થાય. ઊંડો શ્વાસ લો, છોડો. તમને ઘણું સારું છે, આમ પેલા કરતા તો બહુ સારું છે. એમ નહીતર હું દિવસમાં મારે રાત્રે તો હું આખી રાત સુઈ જ ન શકતી, અડધી રાત્રે થી સવાર સુધી બેસવું પડે. એટલું મને પાછળ પીઠ દુખે, હું નો સીધી સુઈ શકું, નો આ સાઈડ નો આ સાઈડ. ડેઈલી બામ નું કે એનું માલિશ કરું ને ત્યારે જ મળતું. હવે તો મને આ મહિનામાં તો લગભગ એક જ વારી મેં બહુ કામ એવું કર્યું ને અને એક્સરસાઇઝ કરવા જાતી એમ થોડોક એમાં પ્રોબ્લેમ થયો એટલે એક જ વાર માલિશ કરવું પડ્યું. મતલબ દીખું છે આખા મહિનામાં, નહીતર મને સુવાતું જ નહીં. ઘણું સારું. ગાદી અંદર બેસી ગઈ વ્યવસ્થિત. શરીર લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લો, છોડો. 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 ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. રોજ બધું કે ખબર ગળાની કઈ કરાવતી નહીં કે કઈક થઈ જશે તો એકદમ મસ્ત. રેડી? એકદમ ફ્રી. ઓકે ને? એકદમ. બેસો તો. મિત્રો, આપણી સાથે અત્યારે પૂનમ માતાજી છે, જેમને પણ ગેસની અસહ્ય તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી આ તકલીફ હતી? હું મુંબઈ થી આવું છું અને મારે આ ગેસનો પ્રોબ્લેમ આમ તો નાનપણથી જ હતો, પણ વચમાં થોડો સમય મને સારું હતું, પછી છેલ્લા 5-6 વર્ષથી તો અસહ્ય હતું. એટલું એવું લાગતું કે હવે એટેક જ આવશે એવું થાય. ડેઈલી આટલો ગેસ થાય કેમ થાય કે આજે તો હવે આજ છેલ્લો જ દિવસ છે, આટલો ગેસ. ઇમરજન્સીમાં મારે ઈસીજી કઢાવવા જવું પડતું હતું. પછી હવે અહીંયા મેં વિડીયો જોયો એટલે અમે લોકો આવ્યા. હું આ 3જી વખત આવી છું. પહેલી વખત ટ્રીટમેન્ટ પછી મને આખા મહિનામાં 2 જ વખત ગેસ થયો હતો અને ઈ પણ મને ઘરગથ્થુ ઉપાયથી મટી ગયો હતો, નહીતર મારે હોસ્પિટલમાં જવું જ પડે, ડોક્ટર પાસે મળતો જ નહીં ક્યારેય. પછી આ વખતે બીજી વાર પછી મારે આ મહિનામાં મને 1 જ વખત ગેસ થયો છે અને આ વખત હું 3જી વખત આવી છું એમ. અને સ્પાઇનનો પણ મને આટલો પ્રોબ્લેમ હતો કે રાતના હું સૂઈ ન શકું. 2:30-3 વાગ્યા પછીથી મારે બેસવું જ પડે ફરજિયાત, અને ડેઈલી માલિશ કર્યા પછી જ હું રાત્રે સૂઉં, એવું પ્રોબ્લેમ હતો, જે હવે મને બિલકુલ નથી. નો હાથેથી મારાથી કપડા ધોવાય કે નો વજન, એક પર્સ પણ ખંભામાં નહોતું રહેતું કે મોબાઈલ હાથમાં ન રાખી શકું. હવે ઈ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, ઈ કોઈ પ્રોબ્લેમ નથી મને. અને આ વખતે મને થોડુંક પીઠમાં દુખ્યું એનું કારણ કે કદાચ એક્સરસાઇઝ કરવામાં કઈ મિસ્ટેક થઈ હશે એટલે ઈ મને પ્રોબ્લેમ થોડોક હતો, પણ ઈ પણ માલિશ થી પછી મને મટી ગયું હતું. અત્યારે હવે કઈ તકલીફ નથી. અને મુંબઈ થી કેટલી 3 વાર આવી? હા, 3જી વખત આવી. સરસ. અને દવા બિલકુલ નહીં. હા, કઈ દવા નહીં. મને તો આપે માલિશ નું જે તેલ આપ્યું હતું ને એનું તમે ઘરે માલિશ નથી કર્યું. આખો મહિનો કરવું જ નથી પડ્યું. ઓલા માલિશ વાળા બેન કે તમે ઘરે કરો છો, મેં કીધું ના, ઓલી વખતે કર્યું તો આ વખતે તો આખો મહિનો કર્યું જ નથી, કે રોજ કરવાનું છે. મેં કીધું પણ જરૂર જ નથી પડી.
એટલે મેં કર્યું જ નથી. સરસ. બહુ તો સરસ, થેન્ક યુ. હું પણ વિડીયો જોઈને અહીં આવી હતી. એમ ઘણા બધા એવા પેશન્ટ હશે જે વિડીયો જોઈને આવશે, એટલે વિડીયો જોઈને આવે તો એ મારી જેમ એ પણ ઠીક થઈ શકે એમ. નહીતર અમે બહુ ડોક્ટરોની દવા લીધી છે અને આયુર્વેદિક પણ એટલી કરી છે, અને 1.5 વર્ષ તો મેં રેગ્યુલર યોગા પણ કર્યા છે, અને એ પણ એક આયુર્વેદિક મતલબ ડોક્ટરના અંડરમાં. એ છતાં મને ગેસમાં કોઈ ફરક જ ક્યારેય નહોતો પડ્યો એમ. અને હવે આનાથી આ 3 મહિનાથી હું, નહીતર મને રોજ એવું થાય કે હવે કદાચ આ છેલ્લો દિવસ હોય, પણ હવે એવું નથી લાગતું. હવે મને એમ થાય છે કે આઈ એમ લાઈવ લોંગ. સરસ, થેન્ક યુ. એટલે મને એવું લાગે છે હવે હું 90 વર્ષ તો જીવીશ. જીવવાનું ને એવું શું કામ 100 વર્ષ જીવવાનું છે તમને. એટલે મને ખરેખર વિડીયોના માધ્યમથી જે પણ આવે છે એ બધાને મતલબ યોગ્ય મળી રહે છે. એવું નથી કે આપણે જોઈને આવ્યા ને હવે આપણે કદાચ એ ટ્રીટમેન્ટ એવી ન મળે, એવું નથી. ખરેખર એવી જ ટ્રીટમેન્ટ મળે છે કે આપણે એ ટાઈમ જેવી રીતે આવ્યા છીએ તો આપણને મતલબ સફિશિયન્ટ છીએ આપણે બધાને વ્યવસ્થિત થઈ જાય. હા, બધાને થઈ જ એકચ્યુઅલી શું હોય, બધું અલાઇનમેન્ટ મિસઅલાઇનમેન્ટ થઈ ગયું હોય આ બધું. એને હિસાબે આપણે શું કરીએ કે એ અલાઇનમેન્ટને જે તે પરિસ્થિતિમાં જ્યાં હોય ત્યાં વ્યવસ્થિત સેટ કરી દઈએ એટલે તમને ઓકે થઈ જાય. ઘણીવાર ઘણા બધા લોકોને નાભી ચક્રની હિસાબે પણ ગેસ થતો હોય, અનબેલેન્સ ના હિસાબે. તો તમે જે 3 વાર આવ્યા એમાં અમે નાભી ચક્ર તમારું બેલેન્સ કર્યું, એટલે કે સેટિંગ કર્યું, એટલે તમને ઓકે થઈ ગયું. ને ઈ સેટિંગ રહે એટલે તમને તકલીફ પછી થાય નહીં. ગેસની તકલીફ હોય, ઘણીવાર ગેસ ઉપર ચડતો હોય તો અહીંયા તમને ડોકમાં દુખાવો થાય, કમરમાં થાય, પગની પિંડી કળે, આવી બધી તકલીફો બહુ જ થતી. મને આ ગેસના હિસાબે આ માથું દુખે, આ બાજુ દાંત દુખે, આખી નસ દુખે, આખો હાથ દુખે, આ બાજુ છાતીમાં પાછળ બધું જ દુખતું. એટલે એવું લાગે આ બધા સિમ્ટમ્સ તો એટેકના જ છે. તો અમે 2 વખત તો તાત્કાલિક અમે ECG કઢાવવા પણ ગયા રાતના સમયે. તો ડોક્ટર ECG નોર્મલ કે, અને આપણને સારું જ રહે નહીં તો કેવી રીતના જીવવું એમ થાય કે જમવાનું કઈ ભાવે જ નહીં. હવે તો મારું આ 3 મહિના 2 વખત 2 મહિના થયા છે, ત્રીજી વખત મારું 4 કિલો વજન વધી ગયું છે. ટેન્શન વહી ગયું ને, સારું થઈ ગયું. સારું થઈ ગયું, બસ ઈ જ. સરસ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.